Hello dear students. Today we start a chapter number 11 are vehicles in EVS. So in this lesson the very first one poem is given to us and its name is The Train. So let's read the poem. The train. Come on children, let's play a game. Climb aboard the chugging train. Blow your whistles and take your seats onto shoulders if you please. Forward, backward, forward, but in a line, don't run outward. Stay in line and shut your eyes. With open eyes, you will nothing spy. Chuk, 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 the train is on its way. Stop, 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 all the station say. So here children are playing one game and they make a train. Okay, how they make a train? They hold they put their hand on to the shoulders of each other and they said, climb aboard a chugging train, blow your whistles and take your seats. So how the train is going? Forward, backward, forward. આગળ જાય છે, પાછળ આવે છે. But here said that but in a line don't run outward. એટલે કહે છે કે બાળકોએ શું કરવાનું છે? લાઇનમાં જ રહેવાનું છે. એ લોકોએ લાઇનની બહાર નીકળવાનું નથી. ટ્રેનને તોડવાની નથી. સ્ટે ઇન અ લાઇન. લાઇન તમારે તોડવાની નથી. તમારે લાઇનમાં જ રહેવાનું છે. એન્ડ શટ યોર આઈસ. આંખો કેવી રાખવાની છે? શટ યોર આઈસ મીન્સ આંખો બંધ રાખવાની છે. એન્ડ વિથ ઓપન આઈસ યુ વિલ નથિંગ સ્પાય. એટલે કે છે કે તમે આંખો ખોલીને કશું ચીટિંગ કરી શકો નહીં. ટ્રેન કેવી જઈ રહી છે? છુક છુક છુક. ટ્રેન ઇઝ ઓન ઇટ્સ વે. એના રોડ પર, એના રસ્તા પર ટ્રેન કેવી જઈ રહી છે? છુક છુક કરતી જાય છે. એન્ડ સ્ટોપ 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 ઓલ ધ સ્ટેશન સે. જેમ જેમ સ્ટેશન આવે છે એમ ટ્રેન શું કરે છે? સ્ટોપ થાય છે. ઓકે, then on the roads of iron we move to and fro. Here come the lights and there they go. Okay, so on the roads of iron. On the roads of iron કેમ કીધું છે? કેમ કે ટ્રેન શાની પર ચાલે છે? રેલવે ટ્રેક પર. and railway tracks are made up of iron. That's why here written on the roads of iron we move to and fro. Here comes the lights and there they go. We can see the lights, no? Green light, red light, yellow light. Across the meadows, over the hills, past aging farmers, temples, mills. તો ટ્રેન ક્યાંથી પસાર થઈ રહી છે? મીડોઝ. મીડોઝ એટલે જ્યાં આગળ બધી શું ઉગેલું હોય? ગ્રીન ઘાસ હોય. તેમાંથી પસાર થઈ રહી છે. દેન ઓવર ધ હિલ્સ પરથી પણ પસાર થઈ રહી છે. પાસ એજિંગ ફાર્મર્સ. કોઈ ઉંમરવાળો ગરડા દાદા જેવા કોણ છે? ફાર્મર છે, એમની પાસેથી પણ પસાર થઈ રહી છે. દેન ઇટ્સ પાસિંગ થ્રુ ધ ટેમ્પલ્સ, મિલ્સ, પાસ વિલેજ વેલ્સ એન્ડ અ લશ ગ્રીન ફિલ્ડ. પછી ક્યાંથી પસાર થઈ રહી છે ટ્રેન? વેલ્સ, વિલેજની અંદર ગામડામાં જે કૂવાઓ હોય છે એની પાસેથી પસાર થઈ રહી છે. દેન લશ ગ્રીન ફિલ્ડ, જે આખા મસ્ત એકદમ ગ્રીન ખેતરો છે ત્યાંથી પસાર થઈ છે. વિથ બ્રોકન વોલ્સ, જ્યાં આગળ શું છે? દિવાલો તૂટેલી છે ત્યાંથી પસાર થઈ રહી છે. એન્ડ ઇટ પાસિંગ થ્રુ અ પટેટો ફિલ્ડ. ઓકે, અને પટેટોનું જે ફિલ્ડ છે જ્યાં આગળ શું ઉગ્યા છે? પટેટો ઉગેલા છે એવા ફિલ્ડમાંથી પણ પસાર થઈ રહી છે. છુક છુક છુક, ધ ટ્રેન ઇઝ ઓન ઇટ્સ વે. સ્ટોપ 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 ઓલ ધ સ્ટેશન્સ સે. એટલે કે છે ટ્રેન કેવી જઈ રહી છે? છુક 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 કરતી જાય છે અને જ્યાં જ્યાં સ્ટેશન આવે છે ત્યાં એ સ્ટોપ થાય છે. Then smoky clouds, fairs and crowds, village fairs, riders on mares, flocks of birds, clustered herds, bridges and paths, dhobi ghats, small tea shops, puddles and flocks. Chuk chuk chuk, the train is on its way. Stop stop stop, all the stations say. તો ટ્રેન પસાર થાય છે ત્યાંથી આપણે શું શું જોઈ જશે? સ્મોકી ક્લાઉડ્સ જોઈ શકાય છે, ફેર્સ એન્ડ ક્રાઉડ્સ, લોકોનું ટોળું જોઈ શકાય છે, મેળાઓ જોઈ શકાય છે, વિલેજ ફેર્સ જોઈ શકાય છે. દેન
રાઇડર્સ ઓન મેલ્સ જોઈ શકાય છે, ફ્લોક્સ ઓફ બર્ડ્સ એટલે પંખીઓનું ટોળુંને જોઈ શકાય છે, ક્લસ્ટર્ડ હર્ટ્સ બધી ઝૂંપડીઓ જોઈએ છે, બ્રિજીસ આવે છે, પાસ આવે છે, ધોબીઘાટ જોઈ શકીએ છીએ, સ્મોલ ટી શોપ જોઈ શકીએ છીએ, પડલ્સ જોઈ શકાય છે, ફ્લોક્સ જોઈ શકાય છે. બધી જગ્યાએથી ટ્રેન છુક 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 કરતી પસાર થાય છે. સ્ટોપ 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 ઓન ધ સ્ટેશન સે. હવે જ્યાં સ્ટેશન આવે છે ત્યાં ટ્રેન શું થાય છે? રોકાય છે, સ્ટોપ થાય છે. નાવ હિયર think and tell how did you like the poem. So we can say that yes, we like the poem very much. Have you ever traveled in a train? When? અહીંયા તમને પૂછ્યું છે તમે ક્યારે પણ ટ્રેનમાં ટ્રાવેલ કર્યું છે અને ક્યારે કર્યું છે? સો we can write that yes, I traveled in a train when I go to my uncle's house. Can a train move anywhere? Why? અહીંયા એવું કહે છે કે ટ્રેન હોય એ કોઈ પણ જગ્યાએ જઈ શકે છે? ગમે તે જઈ શકાય? નો. A train cannot move anywhere because a train runs only on a railway track. It's run here, there it on the roads of iron. એટલે રેલવે ટ્રેક ઉપર જ ચાલી શકે છે. That's why it cannot move anywhere. What is meant by roads of iron? So I explain you in the poem. On the roads of iron we move to and fro. Okay, so I explain you on the roads of iron means railway track, no? Because train runs on a railway track. જે રેલવેના પાટા છે and they are made up of iron. That's why here the word use roads of iron. Now read and write which places did the train pass by. Make a list. So અહીંયા આપણી પોયમમાં ટ્રેન કઈ કઈ જગ્યાએથી પાસ થઈ છે આપણે તે લખવાનું છે. ઓકે, so we write here first it is passed by across the meadows. So here we can write in first box, you write properly in box only, across the meadows. Okay, then in second box we can write here over the hills. The train passed by over the hills. In second box you write over the hills. And in third box we can write it passed by temples or mills. Now the next question is which vehicles have you travelled in? તમે કયા કયા vehiclesમાં travel કરેલું છે? So we can write here in a train, then in a bus, in a car. Now on the next page read and understand. During vacation, all go out of station. Some go nearby whereas some go far away places. So vacation માં આપણે કંઈક ને કંઈક ફરવા જતા હોય છે ને, કેટલા લોકો નજદીક ફરવા જાય, ઘણા લોકો દૂર પણ જતા હોય છે. Some of them are going by bus, train or aeroplane. Journey can be done in many ways. Some children share their vacation here. So there are many means of transport. Okay, so many vehicles are there. If the place is nearby we use different vehicle. If the place is very far we use different vehicles. So here some children share their vacation here. So the first girl, she said, I went to my uncle who lives in Delhi. Earlier we used to go from the railway station to his house in a bus. But this time it was great fun. We went by the metro train. Okay, so અહીંયા જે છોકરી છે શું કહે છે કે I went to my uncle's house and he lives in
દિલ્હી. તો અમે પહેલાં શું કરતા હતા, રેલવે સ્ટેશન ઉતરી અને રેલવે સ્ટેશનથી એમના ઘરે જવા માટે અમે બસ લેતા હતા. બટ ધીસ ટાઈમ ઇટ વોઝ ગ્રેટ ફન. પણ આ વખતે તો ગ્રેટ ફન હતો. શા માટે ગ્રેટ ફન? બિકોઝ વી વેન્ટ બાય ધ metro train. Have you seen a metro train, dear students? Yes, see, this is the picture of metro train which went through the underground tunnel. Metro train જે હોય છે એ અંડરગ્રાઉન્ડ ટનલમાંથી પસાર થાય છે. ઓકે, તમારામાંથી ઘણા લોકો મેટ્રો ટ્રેનમાં બેઠા હશે. We did not even come to know that cars were running on the road above the ટનલ. તો અમે લોકો મેટ્રો ટ્રેનમાં બેઠેલા. મેટ્રો ટ્રેન ક્યાંથી પસાર થતી હતી? ટનલમાંથી પસાર થતી હતી. અને અમે એ પણ નહોતા જાણી શક્યા કે ટનલની ઉપર શું છે? રોડ છે અને રોડની ઉપરથી કાર્સ પસાર થાય છે. અધર વ્હીકલ્સ ઓલ્સો વર રનિંગ ઓન ધ રોડ અબવ ધ ટનલ. Now the second boy, he said it was my bua's wedding. શું હતું? એને બુવાનું વેડિંગ હતું. I met my many relatives. We had a good time eating, drinking and playing. તો એ ક્યાં ગયેલો વેકેશનમાં? બુવાનું વેડિંગ હતું એટલે બુવાના વેડિંગમાં ગયેલો અને ત્યાં બીજા રિલેટિવ્સ પણ આવેલા હતા. એન્ડ we had a good time eating, drinking and playing. તો રિલેટિવ્સની સાથે એણે બહુ મજા કરી છે. બધું જાત જાતનું ખાધું છે, પીધું છે, રમ્યો છે. એન્ડ ભૈયા કેમ ફ્રોમ અમેરિકા ઇન એન એરોપ્લેન. અને એના ભૈયા આવ્યા છે. અને ક્યાંથી આવ્યા હતા ભૈયા? અમેરિકાથી આવ્યા હતા. અને કેવી રીતે આવેલા અમેરિકાથી? બાય અ પ્લેન. Imagine he came from so far but reached in one day. So America is very far from India. But even though he reached in one day. So aeroplane is the fastest means of transport. એટલે ભૈયા એક જ દિવસમાં અમેરિકાથી ઇન્ડિયા પહોંચી ગયેલા. બુઆ looked very beautiful when she was going in the palki. This is the picture of palki or dolly. So have you seen? I show you a picture of palki. See, this is a picture of palki. જ્યારે દુલ્હન હોય છે, દુલ્હન મેરેજમાં દુલ્હનને શું કરે છે? પાલખીમાં બેસાડીને એમને વડાવવામાં આવે છે, એની સાસરીમાં જાય છે. તો બુઆ લુકડ વેરી બ્યુટિફુલ. તો અહીંયા બુવાનું મેરેજ છે ને બુઆ લુકડ વેરી બ્યુટિફુલ વેન શી વોઝ ગોઈંગ ઇન ધ પાલખી. Now, third picture is of one girl and she said, I went to my nanny's house in Kerala. So, એ ક્યાં ગયેલી વેકેશનમાં? નાનીના ઘરે. નાનીનું ઘર ક્યાં આવેલું છે? કેરલામાં. Where she lives, there is water everywhere. Dear students, we know Kerala is in south of India, no? And it is there are many rivers are there, so there is water everywhere. From the station we could have taken a bus or a car to reach her house. Instead we took a boat. એટલે કહે છે કે અમારે નાનીના ઘરે અમે સ્ટેશનેથી શામાં જઈ શકીએ છીએ? અમે બસમાં પણ જઈ શકીએ છીએ, અમે કારમાં ટેક્સી કરીને પણ જઈ શકીએ છીએ. પણ આ વખતે અમે શું કરેલું? વી ટુક અ બોટ. અમે લોકો બોટમાં ગયેલા. સ્ટ્રેટ ટુ હર હાઉસ. એમના નાનીના ઘરે અમે લોકો બોટમાં ગયેલા. ઇટ ફેલ્ટ અ લિટલ સ્ટ્રેન્જ બટ વી હેડ ફન. થોડુંક અજુગતું લાગતું હતું પણ અમને બોટમાં બેસવાની બહુ જ મજા આવી ગઈ. Then a boy said that we went to Shimla during the vacation. Okay, so Shimla is a hill station and he went to Shimla. The bus moved on the zigzag roads on high mountains. તો zigzag રોડ એટલે હવે સીધા સપાટ રોડ ના હોય. હિલ સ્ટેશન પર કેવા રોડ હોય? માઉન્ટેન પર zigzag રોડ, વાંકા ચૂકા રોડ હોય. ઇટ વોઝ વેરી સ્કેરી. એટલે આપણને શું લાગે? એમાં બહુ જ ડર પણ લાગે, બીક લાગે. વેન વી લુક ડાઉન. એટલે હિલ સ્ટેશન પરથી આપણે જતા હોય બસમાંથી આપણે પસાર થતા હોય અને આપણે નીચે જોઈએ તો આપણને કેવું લાગે? બહુ જ સ્કેરી લાગે, બીક લાગે એવું.
We had to walk long distance in Simla. અને પછી બસમાંથી ઉતરીને અમારે ચાલવાનું હતું. લોંગ ડિસ્ટન્સ, બહુ ખાસું બધું વધારે ચાલવાનું હતું. માય દાદી વુડ ગેટ ટાયર્ડ વેરી ક્વિકલી. એટલે દાદી શું છે, દાદીની તો ઉંમર હોય, શી ઇઝ ઓલ્ડ નો, સો દાદી વુડ ગેટ ટાયર્ડ. દાદી તો બહુ જલ્દી થાકી ગયા. સો વી વુડ મેક હર રાઇડ ઓન ધ હોર્સ. આઈ નેવર ગોટ ટાયર્ડ, આઈ એન્જોયડ વોકિંગ. એટલે દાદીને શેની પર બેસાડી દીધા? હોર્સ પર બેસાડી દીધા. હેવ યુ સીન? સી, આઈ શો યુ. See, on the hill station the roads are zigzag road and they use horse riding to reach the top of the hills. So દાદીને પણ એ લોકો આ રીતે હોર્સ રાઇડિંગ કરાવીને લઈ ગયા. And the boy said that I never got tired, I enjoyed walking. Then the next picture is of one girl and she said my masi lives very close to our house. માસીનું ઘર એના ઘરથી બહુ જ નજીક છે. Whenever I feel like going to her, I quickly climb on my bicycle and rush to her place. એટલે મને જ્યારે પણ માસીના ઘરે જવાનું મન થાય છે, હું તરત જ શું લઉં છું? મારી બાઇસિકલ લઉં છું અને જાતે ચલાવીને ત્યાં માસીના ઘરે પહોંચી જાઉં છું. Ma and Chotu have to take a rickshaw to go to Nani's house. પણ નાનીના ઘરે જો મમ્મીને કાં તો છોટું, છોટું ઇઝ હર બ્રધર્સ નેમ. તો મમ્મીને અને છોટુને જ્યારે નાનીના ઘરે જવું હોય છે, સો દે ટેક rickshaw to go to Nani's house. I show you the picture of rickshaw. See, this is the picture of rickshaw. જે ડ્રાઈવર હોય છે આગળ બેસે છે and he ride the rickshaw, અને જેને સવારી કરવાની છે લોકો પાછળ બેસે છે. સો આ રીતે મા એન્ડ છોટુ હેવ ટુ ટેક અ રિક્ષો ટુ ગો ટુ નાનીઝ હાઉસ. Then one boy said, I went to my Mamaji's village from the railway station. There is no bus going to his village. See, આ જે છોકરોનો અહીંયા એક બોયનો ફોટો આપ્યો છે, એ વેકેશનમાં ક્યાં ગયો હતો? એના મામાના ઘરે ગયો હતો. મામાનું ઘર ક્યાં છે? વિલેજ છે, એક ગામડું છે. એટલે ગામડામાં તો પાક્કા રોડ હોય નહીં સિટીઝ જેવા. એટલે રેલવે સ્ટેશન ઉતરી અને ત્યાંથી વિલેજ જવા માટે કોઈ બસ કે કશાની વ્યવસ્થા છે નહીં. સો વી વેન્ટ ઇન અ બુલોક કાર્ટ. એટલે એ લોકો કેવી રીતે જાય છે મામાના ઘરે વિલેજ? રેલવે સ્ટેશનથી શામાં જાય છે? બુલોક કાર્ટમાં જાય છે. We crossed lush green field on the way to the village. અને એ બુલોક કાર્ટમાં બેસીને મામાના ઘરે જાય છે અને એ લોકો શામાંથી પસાર થઈને જાય છે? બંને સાઈડ શું આવેલા છે? લશ ગ્રીન ફિલ્ડ, મસ્ત ગ્રીન ગ્રીન એકદમ ખેતરો આવેલા છે અને રસ્તામાંથી ત્યાંથી પસાર થતાં થતાં એ લોકો જાય છે. I love the sounds of the bells tied around the necks of the bulls. અને બુલોકને ગળાની અંદર શું બાંધેલું હોય છે? હિયર વી કેન સી ઇન ધ પિક્ચર, એમના ગળાએ શું બાંધેલું હોય છે? બેલ બાંધેલો હોય છે. એટલે બુલોક જેમ જેમ ચાલે એમ એમ એમના જે બેલ બાંધેલો છે એમાંથી શું આવે? સરસ અવાજ આવે. તો બોય સેડ ધેટ આઈ લવ ધ સાઉન્ડ ઓફ ધ બેલ્સ ટાઈડ અરાઉન્ડ ધ નેક્સ ઓફ ધ bulls. So I show you a picture of bullock cart also. See, dear students, in village the roads are कच्चा, no? पक्का रोड होता नहीं. Like cities there are no good roads, so they use bullock cart and there is not a facility of bus. So they from go to one place to another place they use a bullock cart. Now on the next page, which all vehicles did the children travel in? So here we have seen some children shared their experience of vacation, where they went and which vehicles they used to travel. Here we have to write the names of vehicles did the children travel in. So the first one we write that they use train, then boat,
rickshaw, then bus, then they travel by horse riding, then metro train, then we write here car or taxi, then bicycle and bullock cart. Okay dear students, so here in these given boxes you have to write the names of vehicles which the children travel by. Now think and write, how would you choose to go from your house to the places written below? Write in the box. So here your house, તમારા ઘરેથી તમારે અહીંયા different પ્લેસીસના નામ આપ્યા છે, ત્યાં જવું હોય. સો હાઉ વુડ યુ ચૂઝ ટુ ગો? તમે કેવી રીતે જાઓ છો? હિયર વી હેવ ટુ રાઇટ દેટ. સો ફર્સ્ટ ઓફ ઓલ વી સી ઇફ યુ હેવ ટુ ગો ટુ સ્કૂલ. સો યુ કેન રાઇટ ઇન ધીસ બોક્સ. Maybe you go by school bus or by van. If your father comes to drop you, then you go by bike also. Here you can write that by bike. Then if you have to go to your relatives who lives in hilly areas, તમારા રિલેટિવ્સના ઘેર જવાનું છે પણ એ ક્યાં રહે છે? હિલી એરિયાઝમાં રહે છે. સો વી કેન ગો બાય બસ ઓર બાય ટ્રેન. Then across a river, તમારે river cross કરીને જવાનું. Usually we use a boat. Then across the sea, તમારે દરિયો પસાર કરીને જવાનું છે. So we use ship. Then Nani's house. Okay, so if Nani's house is very close by, then we can go by rickshaw or by bicycle. But if it's very far, then we use bus or train. Then friend's house. If your friend's house is very close, then we can go by walk or by bicycle. Then market. So market is very close to our house. We can go by walk. ચાલીને પણ જઈ શકે છે. And if it is far and we go with our parents, we go by bike. We can go by rickshaw or by scooter. So dear students, this is the first part of our lesson and its name is our vehicles. So in this lesson we have seen different means of transport, means different kinds of vehicles. So you watch this video and try to understand it. Till that, goodbye.